નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં ઇંગ્લિશ લિટરસી તે ટૉપિક વિશે આજે હું આપને માર્ગદર્શન આપીશ. હવે પછી આપણે પીપીટી દ્વારા આગળ સમજીશું. ઇંગ્લિશ લિટરસી. ઇંગ્લિશ લિટરસીમાં ગ્રીટિંગ્સ, અભિવાદન કે શુભેચ્છાઓ એ કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત અથવા ચર્ચા શરૂ કરવા માટે પ્રારંભિક મુદ્દા છે. જ્યારે આપણે કોઈ જોડે વાતચીત શરૂ કરવા જઈએ ત્યારે શુભેચ્છા કે અભિવાદન કરવાથી શું કરી શકાય જે આપણે આગળ શીખીશું. જ્યારે આપણે કોઈને સ્મિત આપીએ છીએ અને તેમનું અભિવાદન કરીએ છીએ ત્યારે તેમની સાથે આત્મીયતાનો સંબંધ સ્થપાઈ જાય છે અને તેના કારણે તે વ્યક્તિ સાથે આપણો વાર્તાલાપ અત્યંત સરળ અને સાહસિક બને છે. અભિવાદન કે શુભેચ્છાઓ વિવિધ પરિબળો પર આધારિત હોય છે, જેમ કે દિવસનો સમય, વ્યક્તિ સાથેનો સંબંધ અને સંદેશા વ્યવહારનો હેતુ વગેરે. જ્યારે આપણે કોઈને અભિવાદન કરીએ છીએ તો આપણું જે વાર્તાલાપ હોય છે એ અત્યંત સરળ થઈ જાય છે, જેનાથી આપણે સારી રીતે વાત કરી શકીએ છીએ અને આપણે જે કહેવા માગીએ છીએ જે સામેવાળો વ્યક્તિ સારી રીતે સમજી શકે છે. હવે ગ્રીટિંગ્સ વિશે આપણે આ જાણ્યું. ગ્રીટિંગ્સના બે પ્રકાર છે, એક ફોર્મલ ગ્રીટિંગ્સ, એક ઇનફોર્મલ ગ્રીટિંગ્સ. ફોર્મલ ગ્રીટિંગ્સ આપણે કેવી રીતે કરી શકીએ તેના આપણે પીપીટીમાં ઉદાહરણ જોઈ શકશું. ફોર્મલ ગ્રીટિંગ્સ અને રિસ્પોન્સ. હું પહેલાં ફોર્મલ ગ્રીટિંગ્સનો શબ્દ બોલીશ, તેના પછીનો રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય તેના વિશે હું બોલીશ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ ડે સર, સર ઓર મેડમ. તેના રિપ્લાયમાં હેલો, ગુડ મોર્નિંગ, હેલો, ગુડ આફ્ટરનૂન, હેલો, ગુડ ઇવનિંગ, હેલો, ગુડ ડે. હાઉ ડુ યુ ડુ? તેના રિસ્પોન્સમાં આઈ એમ ફાઇન, થેન્ક યુ. પ્લીઝ, નાઇસ ટુ મીટ યુ. રિસ્પોન્સમાં પ્લીઝ, નાઇસ ટુ મીટ યુ ટુ ઓર સેમ હિયર. હાઉ આર યુ ડુઈંગ? તેના રિસ્પોન્સમાં આઈ એમ વેરી વેલ, થેન્ક યુ. ઇટ્સ પ્લેઝર ટુ મીટ યુ. ઇટ્સ પ્લેઝર ટુ મીટ યુ ટુ, સેમ હિયર. હાઉ આર યુ? ફાઇન, થેન્ક યુ. હેલો ટીચર, હેલો. હેલો મિસ્ટર પ્રજાપતિ, હેલો. આ આપણે જોયા ફોર્મલ મીટિંગમાં ફોર્મલ ગ્રીટિંગ્સ, જે આપણે ફોર્મલ રીતે બોલી શકાય છે અને તેના રિસ્પોન્સીસ. હવે પછી જોઈશું આપણે ઇનફોર્મલ ગ્રીટિંગ્સ, કે જે ઇનફોર્મલ રીતે ક્યાં યુઝ કરી શકાય છે તે આપણે જણાવીશું. હું પહેલાં બોલીશ ઇનફોર્મલ ગ્રીટિંગ્સ અને તેના રિસ્પોન્સ. હાય, હે. રિસ્પોન્સમાં બોલાશે હાય. હાઉઝ ગોઈંગ ઓન? રિસ્પોન્સમાં કહેવાશે વેરી વેલ. હાઉ યુ ડુઈંગ? વેરી વેલ, થેન્ક યુ. વોટ અબાઉટ યુ? ઇનફોર્મલ ગ્રીટિંગ્સ. વોટ્સ અપ ડૂડ? રિસ્પોન્સમાં બોલાવશે ટેરેફિક, ગ્રેટ, એન્ડ યુ? હાઉ ધ થિંગ્સ? હાઉઝ ધ લાઈફ? ગ્રેટ. એન્ડ વોટ અબાઉટ યુ? વોટ્સ ન્યૂ? ફાઇન, થેન્ક્સ, એન્ડ યુ? વોટ્સ હેપનિંગ? એવરીથિંગ ઇઝ ફાઇન. વોટ આર યુ અપ ટુ? નથિંગ સ્પેશિયલ, નોટ મચ. વોટ્સ ગોઈંગ ઓન? નથિંગ સ્પેશિયલ, નોટ મચ. આ આપણે જોયા ઇનફોર્મલ ગ્રીટિંગ્સના અલગ અલગ ઉદાહરણો, જેમાં રિસ્પોન્સ અને કેવી રીતે બોલાશે બંને આપણને જોવા મળે છે. ફોર્મલ અને ઇનફોર્મલ ગ્રીટિંગ્સ પછી પણ બીજા એક છે નો કોન્ટેક્ટ ગ્રીટિંગ્સ, જેમાં આપણે કોઈ કોન્ટેક્ટ થતો નથી. એક છે એમાં નમસ્તે, જે આપણે સ્લાઇડમાં તમે જોઈ શકો છો. બીજું છે એક ફૂટ શેક, જે ફૂટથી પગથી કરી શકાય છે. એક એલ્બો બમ્પ અને એના પછી છે ફિસ્ટ બમ્પ. આ છે નોન કોન્ટેક્ટ ગ્રીટિંગ્સ. હવે પછી જોઈશું ઇન્ટ્રોડ્યુસિંગ યોરસેલ્ફ. ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ ઇન્ટ્રોડક્શન. સ્વપરિચય આપો
એટલે પોતાની જાતને કેવી રીતે રજૂ કરવી તે ખૂબ જ અગત્યનું છે, કારણ કે જ્યારે નવા લોકોને મળવાની અને વાતચીત કરવાની ક્ષમતા દર્શાવે છે. એકબીજા સાથે વાતચીત કરવાનું સામર્થ્ય કેળવવાથી આપણે લોકોને સરળતાથી જોડાઈ શકીએ છીએ અને તેમનો સહયોગ મેળવવામાં મદદ કરે છે. અંગ્રેજીમાં પોતાનો પરિચય આપવાનું શીખવું મહત્ત્વ છે, કારણ કે આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કે જ્યાં આપણો પરિચય અંગ્રેજીમાં જ આપી શકે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સ્વપરિચય જેટલું સારી રીતે તમે આપી શકશો ત્યાં સામેવાળા વ્યક્તિ જોડે તમે સરળતાથી વાતચીત કરી શકશો, તેમનો સહયોગ મેળવી શકશો, તેની જોડે તેની મદદ પણ લઈ શકશો. એટલે સ્વપરિચય સારી રીતે આપવો તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ તરીકે જ્યારે તમને જોબ ઇન્ટરવ્યૂમાં આપતા હોય ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એવી અપેક્ષા રાખી શકે કે તમારો પરિચય અંગ્રેજીમાં જ તમે આપો. જ્યારે તમે કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂમાં જશો, આજના સમયમાં કોઈપણ કંપની કે ઇન્ડસ્ટ્રી અંગ્રેજી પર વધારે પ્રાધાન્ય આપે છે. તેનાથી તમે કોઈપણ ઇન્ટરવ્યૂ આપવા જશો ત્યારે તમારે અંગ્રેજીમાં જ તમારે ઇન્ટરવ્યૂ ફેસ કરવું પડશે. જનરલી અત્યારે વધારે પડતું કોમ્યુનિકેશન અંગ્રેજીમાં જ થાય છે, તેથી અંગ્રેજીમાં પરિચય આપવો તમારા માટે જરૂરી પણ બને છે. પોતાનો પરિચય આપવામાં ફક્ત પોતાનું નામ કહેવું એ પૂરતું નથી. સ્વપરિચય આપતી વખતે તમે તમારા વિશે થોડીક માહિતી વધુ કહેવાની જરૂર પડે છે, જેમ કે તમારી પસંદગી, નાપસંદગી, તમારા મિત્રો, તમારું કુટુંબ, તમારા ધ્યેયો વગેરે વિશે પણ માહિતી તમારે આપવી જરૂરી બને છે. પોઈન્ટ્સ ઇન્ક્લુડિંગ સેલ્ફ ઇન્ટ્રોડક્શન. જ્યારે તમે અંગ્રેજીમાં કે તમારી માતૃભાષામાં સ્વપરિચય આપતા હોય ત્યારે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. ગ્રીટિંગ્સ, અભિવાદન આગળ આપણે શીખ્યા એ પ્રમાણે અભિવાદન ખૂબ જ જરૂરી છે. જ્યારે વાતચીતની શરૂઆત કરવા જઈએ ત્યારે અભિવાદનથી તમારી કોન્ફિડન્સ દેખાય છે, તમારું વ્યક્તિત્વ દેખાય છે. નામ, ઉંમર, એજ, ઓક્યુપન્સ, વ્યવસાય, પ્લેસ ફ્રોમ વેર યુ આર, તમારું રહેઠાણનું મૂળ સ્થળ, ફેમિલી ડિટેલ્સ, કુટુંબની વિગતો, હોબી, શોખ. આ છે જનરલ પોઈન્ટ જે સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં જરૂર પડે છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપતા હોય ત્યારે આ તાલીમાર્થીઓને અભિવાદન આવે, નામ બોલવાનું આવે, ઉંમર આવે, ઓક્યુપેશનમાં તેમણે કયો વ્યવસાય કર્યો છે, લાઈક કયો તમે ટ્રેડ પસંદ કર્યો છે, તમારે આગળ કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે તેના વિશે તમે માહિતી આપી શકો છો, તેના વિશે તમે જાણકારી આપી શકો છો. રહેઠાણ, તમારી હોબી પ્લસ તમારા સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે એ પણ તમે જણાવી શકો છો ઇન્ટરવ્યૂમાં, જેનાથી કંપનીવાળા તમને તમારા પ્રમાણેનું કામ આપી શકે. તમારી પ્રમાણેનું કામ અને તમને ક્યાં જરૂર છે, ક્યાં તમારી વીકનેસ કઈ છે તો એની પર પણ કંપનીવાળા ફોકસ કરી શકે, જેનાથી તમારું ડેવલપમેન્ટ સારું થઈ શકે. થેન્ક યુ. અને સેલ્ફ ઇન્ટ્રોડક્શનના કેટલા ફાયદા છે જે આપણે આજના ટૉપિકમાં શીખ્યા. થેન્ક યુ.